મારું નામ અશરફભાઈ તહીમ છે. વોર્ડ નંબર 8ના અંદર મારા પત્ની છેલ્લા 3 ટર્મથી કોર્પોરેટર પદે ચૂંટાઈ છે. આજ સવારે 10:30 વાગ્યાના સુમારે મારા બંનેની ક્લિનિક એવી મીડિયા વિઝિટમાં જતા હતા. એ ગાળાના અંદર રાજુ સોલંકી કે જે પૂર્વ કોર્પોરેટર છે એમનો ભાઈ આવી અને મારા બંનેની ઉપર ઘાતક હથિયારો વડે ઈજા પહોંચાડેલી છે. અને તાત્કાલિક અમે લોકોને મેસેજ મળ્યા, હું પોતે ત્યાં ગયો, કે આજે 108ને બોલાવીને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા, લઈને અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ છે. અત્યારે પોલીસ ખાતું એની ફરિયાદને બધી વસ્તુ લઈ લીધી છે. અમારી અત્યારે સરકાર પાસે એક જ ન્યાયની માંગણી છે કે ભાઈ આ જે કોઈ પણ હત્યારા છે એને સખતમાં સખત સજા થવી જોઈએ, કે જેથી કરીને સામાન્ય માણસ હોય એને કોઈ તકલીફ ના પડે. આ તો સામાન્ય માણસને અત્યારે જીવવું અઘરું થઈ ગયું છે, એના જેવી વાત છે. ઇનકેસ જો આ વસ્તુ અમને સંતોષ નહીં થાય તો પબ્લિકને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો જલદમાં જલદ આંદોલન આપશું.